ભાવનગરમાં રાજ્યકક્ષાના શિક્ષણ પ્રધાન સામે આચાર સંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ છે। પ્રધાન વિભાવરી દવે સામે જીએસટી વિભાગના ઇન્સ્પેક્ટરે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। તેમણે મતદાનના દિવસે મતદાન મથકમાં મોદી હૈ તો મુમકિન હૈના નારા લગાવ્યા હતા, જે અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તો મતદાનના દિવસે મોદી હૈ તો મુમકિન હૈના નારા સાથે વિભાવરીબેન દવે मतदान केन्द्र में ज आ नारा लगाव्या हता, त्यारे जीएसटी विभागना इंस्पेक्टरे फरियाद करी छे। तो TV9 पर आ एक्सक्लूसिव दृश्यों छे, जेमां विभावरीबेन मोदी है तो मुमकिन है ना नारा बोलता पण संभळाई रह्या छे अने मतदान केन्द्रनी अंदर ज तेओए आ नारा लगाव्या हता। त्यारे नीलमबाग पोलीस स्टेशनमां आ अंगे हवे फरियाद नोंधावी छे। संवाददाता अजीत गढ़वी आ अंगे વધુ માહિતી આપી રહ્યા છે। જી અજીત, વધુ શું વિગતો? જી અજીત, ભાવનગરના ધારાસભ્ય પૂર્વ વિધાનસભા સીટના અને ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી એવા વિભાવરીબેન દવે પોતાનું મતદાન કરવા માટે ભાવનગર શહેરના હિલ ડ્રાઈવ ચોકની અંદર ફૂલવાડી ચોકની અંદર પોતાની જે મતદાન મથક હતું ત્યાં મતદાન કરવા ગયા હતા। તે દરમિયાન સવારના સમયને ત્યારે અનેક મતદારોની લાઈન હતી। તે દરમિયાન તે ઉત્સાહમાં આવીને મોદી હે તો મુમકિન હે વી ફોર વિક્ટરની નિશાની આપી અને મતદારોને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કર્યો હતો। આ સમગ્ર ઘટનાનો એક વિડીયો જે સામે મીડિયાવાળા હતા, જેને લઈને અનેક લોકોએ મોબાઈલમાં વિડીયો ઉતાર્યો હતો અને વિડીયો વાયરલ થતા કોંગ્રેસ દ્વારા તેમના ઉમેદવાર મનહર પટેલ હતા, તેમના દ્વારા ફરિયાદ આચાર સંહિતાની ફરિયાદ મુખ્ય ચૂંટણી અધિકારીના વિભાગમાં નોંધાવવામાં આવી હતી, જેને લઈને તપાસના અંતે ગઈકાલ રાત્રે મોડી રાત્રે આશરે રાત્રિના 2 વાગ્યા પછીના સમયે ભાવનગરના નીલમબાગ પોલીસ મથકની અંદર આ ફરિયાદ નોંધાવવા પામી હતી અને તેના જે આચાર સંહિતાના નોડલ ઓફિસર હોય છે, જે જીએસટીના ઇન્સ્પેક્ટર છે, તેમના દ્વારા ફરિયાદ નોંધાઈ છે। જે રબારી પીઆઈ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે। 153 કલમ નીચે ફરિયાદ નોંધાણી છે અને હવે જે આ સમગ્ર ઘટના છે તેમાં હજુ વધુ આગળ પોલીસ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવશે। વિડીયો જે વાયરલ થયો છે તેની પણ તપાસ અત્યારે શરૂ કરવામાં આવી છે અને આ સમગ્ર ઘટનાને લઈને ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ જ મોટી ચર્ચા ઉભો થવા પામેલ છે। બિલકુલ અજીત।